જય શ્રી રામ એન્ડ ગુડ આફ્ટરનૂન બધાને ફરીથી આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, આજે હોલી છે તો મારા તરફથી તમને બધાને હેપી હોલી. અને પાછળનો વ્લોગ તમારા સપોર્ટથી એટલો ગ્રો કર્યો ને મારા માટે તો એ બહુ મોટી વાત કહેવાય યાર. લાગશે વાર પણ આવશે મજા. વાર લાગશે પણ આવશે મજા યાર. તો હાલો હવે અહીંથી જવું છે દાદીને ઘરે, તો હાલો નીકળી જાવ. હાલો હું તમને મળીશ રસ્તામાં પાછો. ફાઇનલ મિત્રો આપણે દાદીના ઘર સાઈડ પહોંચી ગયા છીએ અને અહીંયાથી મેં એક મારા કલેજાને ફોન કર્યો છે ને એ હમણાં જ આવે છે. ફાઇનલી મિત્રો, મોટી દુનિયામાં નાનું નામ એવા આપણા જયનભાઈ એટલે કે મારો કલેજો ફોન કર્યો હતો ને ભાઈ 2 કલાકે આવ્યા છે. આમ ના હોય મારો ભાઈ થોડોક વહેલો આવતો જા તું. આવીશ હવે. અને આનુય બ્લોગ કન્ટિન્યુ રાખ. ઓકે. અને આનુય નાનકડું ચેનલ જો અહીંયા નીચે આવી ગયું હોય છે, ભાઈને સબસ્ક્રાઇબ કરી નાખજો તમે. ફાઇનલી મિત્રો આપણે દાદીના ઘરેથી પાછા આવી ગયા છીએ અને આજ તો છત ઉપર જવું છે. હાલો તમને છત ઉપર બતાવું. હાલો હવે ડાયરેક્ટ નિયમ આપશે. તો આ વ્યૂ ચેક કરો તમે, હવે પછી આ વ્યૂ ચેક કરો. અને મિત્રો, અમારી સોસાયટીમાં આજે હોળી દહન છે તો રાતે હું તમને એ બતાવીશ. અને એ હોળી દહન આ જગ્યાએ. હાલો હવે હું તમને અમારા ઘરનું મંદિર બતાવું. અને મિત્રો, મારા મમ્મી હે ને સ્પેશિયલ દ્વારકાથી કાનુડા માટે વાંઘા લીધા છે. અને આમ તો જો ભાઈ કેવા મસ્તીના છે વાંઘા, એટલે પાછી ખબર તો પડે ને તમને કપડાઓ. મિત્રો, અમારી સોસાયટીમાં આ ટાઈપનું હોળી દહન છે. આમ તો જો મિત્રો, ઓહો. તો પહેલાં તમે મસ્તીનું હોળી દહન ચેક કરો. A few moments later. મિત્રો, આપણે હોળી દહન જોઈ લીધું છે અને હવે અહીંથી મારે ને ભાઈને જવાનું છે દૂધ લેવા. તો હાલો દૂધ લેતા આવી. નીકળી ગયા ઘર બાજુ. રસ્તામાં જે હોળી દહન હશે તો બતાવીશ. મિત્રો, અહીંયા તો પબ્લિક આવી ગયું. આપણી સોસાયટીમાં તો હજી પબ્લિક આવ્યું નથી યાર. હાલો હવે ઘરે જમવાનું બની ગયું છે, હવે નીકળીશું. આપણે હજી હોળી દહન મળી ગયું છે અને લાલપુરમાં તો ઘણી જગ્યાએ થતું લાગે યાર. આમ જો મિત્રો, વાહ રે વાહ. હાલો હવે જાય સીધા ઘરે. ફાઇનલી મિત્રો, આપણે ઘરે આવી ગયા છીએ, જમવા બેસી ગયા છીએ. અને આમ તો જો ભાઈ જમવામાં શું છે મારું ફેવરિટ છે ગુવાર બટેકાનું શાક. અને આ શાક છે કેનું શાક છે મમ્મી? સેવ ઘીસોડાનું. સેવ ઘીસોડાનું શાક છે. અને આની તો ખબર જ હશે, રોટલી. ओ भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार. નીંદર આવે છે, વાત જ જવા દો ભાઈ. તો હાલો હવે સુઈ જવું છે અને સવારે મળશી. The next day. ફાઇનલી મિત્રો, હું ઉઠી ગયો હું. શુકનો સૂરજ કઈ ઉગી ગયો કઈ ખબર ના પડી ને ચા પી લીધો હે. અને હવે હોળી રમવાની થઈ છે. આમ જો સ્પેશિયલ દ્વારકાથી કલર લીધો તો. હાલો હવે રમી બમી લઈ હોળી. કોઈ કહેતા નહીં મિત્રો, હમણાં પપ્પાને રંગી નાખવાય, સારા મુના રહેજો. પણ મને જ રંગી નાખ્યો, કરી નાખીને. પપ્પાનું મોઢું ભરી નાખ્યું છે. A few moments later. ફાઇનલી મિત્રો, આપણે અહીંયા હોળી રમી લીધી છે અને હવે જો આ જબલું લઈ કરીને ગામમાં જવાનું છે. ત્યાં બધાને ભરી દેવા છે. તો હાલો નીકળી. ફાઇનલી મિત્રો, આપણે ગાડી કાઢી લીધી છે. તો હાલો ભાઈ નીકળશી સીધા ગામમાં. આપણે કાકાના ઘરે આવી ગયા છીએ. હાથમાં કલર લઈ લીધો છે. કોઈ કહેતા નહીં હમણાં કાકાને ભરી નાખવા. શું કહે? આમ જો કાકાને ભરી રહી મિત્રો, ભરી દીધા કાકાને. હવે એને આપણે બેટને ભરી નાખીએ. જો ભાઈ ગયો, તું તો ગયો હમણે. પકડ અમને મિત્રો ભરી રાખ્યો. આનું મોઢું જોવો તમે.
હજી તો બાકી છે બધાય મિત્રો હવે હે ને બેન ને ભરી દેવાની છે ઊભી રે તું તા ગયો તું તા ગયા છો ક્યાં સુધી ભાગી મારી દઈ રહી છે હવે તું તા ગયો ઊભી રે સમજો મિત્રો ને ભરી નાખી છે પાછો સમજો હાથમાં ફૂગો લઈ લીધો છે કોઈ કેતા નહીં હમણાં કોકને જ લેવાનું થાય છે આને વ્લોગ માં આવું તું આને સબસ્ક્રાઇબ કરી નાખજો આને લઈ લેજો આગળ ઓ ફૂટાની મિત્ર આ ભાગ 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 એ લે પગમાં આવીને ફૂટી ગયો કરી નાખી ને આ હે ને મારો ફૂ હે ને જો નીચે આવતો નથી નકર આગળ ભરી દેવાનો થાય છે મારો ભાઈ નીચે આવી જા તારી તો આગળ પતેડી ખાંડી નાખવી જો ઉભો રહેજે ઉભો રહેજે ઉભો રહેજે આ જો ફૂ આવી ગયો હે નીચે આની દઈ નાખવાની થાય છે ઓ હોય આ હું હતું એ આ ભાઈ હાચામાં હાચી ઓડી રહી મી હો થોડી નાખે એવી ઓડી રહી મી ભાઈ હવે એને ભરવાના છે જોતા રહેજો તમે જા ભાઈ ને ભરવાના થાય છે જો આપણો ફુવો રંગવાનો છે હમણે આ જો મિત્રો દઈ નાખી હની હજી દઈ નાખી ફુવો પપ્પાને રંગે છે એ પપ્પાની દઈ નાખી ઓહો આ ભાઈ મસ્તીની હોળી રમે આમ તો જો દઈ નાખી ભાઈ ને મારામારી કરી નાખી દઈ નાખી ભાઈ A few moments later. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાની હોળી રમીને ઘરે આવી ગયા હી અને હવે જમીન નીકળવું હે વાડીએ ફાઇનલી મિત્રો આપણે જમી લીધું હે ને વાડી બાજુ નીકળી ગયા હી અને ગાડી કાઢી લીધી હે તો મેં જમવાનું એટલે ન બતાવ્યું કે કારણ કે ને મારા ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું યાર કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે વાડી આવી ગયા હી અને આપણી વાડીમાં હે કેરીના આંબા અને આમ જો અહીંયા મોર ચણ ચડે છે તો હાલો હવે અમે તમને વાડી બતાવશી ફાઇનલી મિત્રો આપણે બગીચામાં અંદર આવી ગયા હી આમ જો અને અમારા વાડીમાં જો કેરી કાંઈક આવડી આવડી થઈ છે ચેક કરો તમે ખાલી કેરી ચેક કરો આમ તો જો અને નાની નાની કેરીઓ થઈ ગઈ છે ખરવા માંડી છે તો આપણે વીણવાનું ચાલુ કર્યું છે તો આપણે કેરી વીણતા વીણતા અહીંયા સુધી પૂગ્યા છે અને હું તમને દેખાડું કે કેટલી કેરી ખરે છે ઓહો આમ તો જો ભાઈ પથ્થારો પડ્યો છે અને આમ જો આટલી ખૈરી છે આટલી તો ભેગી થઈ ખાલી આટલી તો હજી ખાલી ભેગી થઈ રહી છે ઈ થોડીક વારમાં અને આનથી તો ડબલ ઘરે પૂગી ગઈ છે યાર A few moments later. ફાઇનલી મિત્રો આપણે કેરી વીણીને ઘરે આવી ગયા હી અને આમ જો ભાઈ કલાકમાં આપણે આટલી કેરી ભેગી કરી છે અને ભાઈ આપણે હે ને 1 કલાકમાં 45 વીઘામાં હે ને રખડી લીધું છે અને એવા થાકી ગયા હી ને વાત જ જવા દો તો મિત્રો વાઈલો વ્લોગ તો તમે જોયો ઘણા બંધ હવે પણ લાઈક ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આ વ્લોગમાં જરૂરથી કરી નાખજો અને મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું જો તમને વ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ઠોકી દેજો અને જય દ્વારકાધીશની કોમેન્ટ કરી નાખજો તો ફરી મળશું એક નવા વ્લોગમાં તો જય દ્વારકાધીશ બધાને